માંગરોળ તાલુકાના ચરેઠા ગામે નદીમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા શાહ અને વસ્તાન ગામે આવેલ કોલસાની ખાણમાંથી પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સ્થળ મુલાકાત લઈ નદીમાં છોડવામાં આવી રહેલ પ્રદૂષિત પાણી નજરે જોયું હતું, જેથી તેઓ દ્વારા કંપની વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। ચરેઠા ગામના લોકોની ફરિયાદ હતી કે નદીમાં પ્રદૂષિત પાણી છોડવાથી મનુષ્ય, પશુ, પક્ષી, જીવજંતુ સાથે ખેતીને માઠી અસર થાય છે। આ બાબતે કોંગ્રેસના આગેવાન શાહબુદ્દીન મલિકે જણાવ્યું કે લોકોની ફરિયાદને આધારે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ચરેઠા ગામના નદીની મુલાકાત લીધી, સાથે જીઆઈપીસીએલ કંપનીના માઇન્સ એરિયાની મુલાકાત લીધી। આ દરમિયાન જીઆઈપીસીએલ કંપની દ્વારા શાહ ગામની કોલસાની ખાણનું પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું એ નજરે જોયું છે અને ત્યારબાદ માઇન્સ વિભાગના જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળવાનો અમે પ્રયાસ કર્યો, પરંતુ જવાબદાર અધિકારીઓ પલાયન થઈ ગયા હતા। ત્યાં ફરજ પર રહેલા 1-2 જવાબદારો પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે પરમિશન બતાવવાની માંગણી કરી, પરંતુ આ બાબતે કોઈ જવાબ મળ્યો નથી। ખરેખર નિયમો અનુસાર કોલસાની ખાણનું પાણી પ્રોસેસ કરીને કંપનીએ છોડવું જોઈએ। નાની નરોલી ગામે ઔદ્યોગિક વ્યવસાયના હેતુ સ્થપાયેલ જીઆઈપીસીએલ કંપની સરકારના નીતિ નિયમો તોડી પર્યાવરણને વ્યાપક નુકસાન કરી રહી છે। કંપનીની વસ્તાન અને શાહ ગામે આવેલી કોલસાની ખાણનું પ્રદૂષિત પાણી શાહ ગામ તથા ચરેઠા ગામમાંથી પસાર થઈ કુદરતી નદી ઝરણામાં પંપ સેટથી પાઇપ મારફતે નાખીને કુદરતી વહેતી નદી, નાળા, ઝરણાના પાણીને પ્રદૂષિત કરી નાખવામાં આવેલ છે। તેનાથી સ્થાનિક પ્રજા અને પશુ પક્ષી, જનજીવન તથા પર્યાવરણને મોટું નુકસાન થયું છે। નદીના પાણીનો ઉપયોગ કરતા તમામ લોકોના જીવન સામે મોટો ખતરો ઊભો થયેલ છે। દૂષિત નદીના પાણીથી નહાવા ધોવાથી શરીરે ખંજવાળ, ચામડીના રોગોના કેસો બહાર આવી રહ્યા છે, તેમજ પશુ પક્ષી પાણી પી શકતા નથી। આ નદીનું પાણી ખેતરમાં સિંચાઈના ઉપયોગમાં આવી શકતું નથી, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે, તેમજ જળચર પ્રાણીઓના જીવન અને અસ્તિત્વ સાથે જીવનનું જોખમ છે। સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓ તથા સ્થાનિક જનજીવન અને પર્યાવરણ સામે અને તેના અસ્તિત્વ સામે એક ખતરા સમાન સાબિત થાય છે। ત્યારે લોકહિતમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો તજજ્ઞોની સલાહ લઈ જીઆઈપીસીએલ કંપની સામે લડત આંદોલન કરશે। તો આજે અમને અહીંયાથી સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ જીઆઈપીસીએલ કંપની જે એને પ્રોસેસ કરીને ફિલ્ટર કરીને પછી એ પાણી કીમ નદીની અંદર નાખવાનું હોય, તો આ લોકો ડાયરેક્ટ જ મોટરો જે આજે વધુ વરસાદ પડીને ખાડીની અંદર પાણીની આવક વધારે છે એટલે એ લોકોએ ડમ્પિંગ પાણી છોડી દીધું છે। તો અમે આજે અહીંયા જ્યારે આજે 3:30-4ના ગાળાની અંદર અત્યારે અમે એ સ્થળ પર જ છીએ, ત્યારે 3 મોટરો ચાલુ હતી અને એક પાણી ખરાબ પાણી જે છે એ અમે નજર નિહાળ્યું છે। અને અમે જ્યારે એમનો વિડીયો શૂટિંગને આ લીધું પછી એ લોકોના વોચમેનોને ખબર પડી ત્યારે એ લોકોએ એ મોટર અત્યારે બંધ કરી છે। અને આ જીઆઈપીએલ કંપની કોઈ પણ ધારાધોરણ કે નિયમો પાળતી નથી જીપીસીસીના, અને એ મનમાની કરે છે। અને એ લોકો આ પાણી જે ખરાબ છોડવાથી ખેડૂતોને નુકસાન થાય છે, પ્રાણીના પાણીમાં રહેતા જીવ, મચ્છી બચ્છી એ લોકોને પણ નુકસાન થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે। એટલે આ જીઆઈપીસીએલ કંપની જે એની મનમાની કરે છે એને અમે કોઈ પણ ભોગે ચલાવી લેવાના નથી। અને અમે અમારા તજજ્ઞો અને જે અમારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આની અંદર અમે લડતના મંડાણ કરીશું અને આ કોઈ પણ ભોગે પર્યાવરણને નુકસાન અમે ચલાવી લેવાના નથી।